ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ ભાઈ. આજે આપણો ચોથો દિવસ, ઓલમોસ્ટ ચોથો દિવસ છે આજે દ્વારકાધીશના આંગણે હાલીને જવાનું પગપાળા. અને સવારના વાગી રહ્યા 7 અને મેં સવારમાં બેડથી નીકળી જઈને ખંભાળિયા જવાનું હોય પણ પગી ગયા છે ભાઈ મુખા કાકાની રિલાયન્સની ભાઈ અહીંયા એનો મસ્ત મજાની ભાઈ રાવટી આવી ગઈ છે. હવે રાવટીના હું અત્યારે નાસ્તો પાણી કરીને નીકળ્યા પછી વિડીયોનું યાદ આવ્યું તો તમને થોડીક બી ફ્રેમની અંદર આવતું હશે ભાઈ મેડિકલ સ્ટોર, નાસ્તો, ચા, પાણી બધું આ વસ્તુ બધી મળી રહી છે. તો આ બાજુ આવતા હોય તો તમારે ઉપાધિ કરવાની નથી. મસ્ત મજાની રાવટી મળશે. જામનગરથી આગળ આવો એટલે રિલાયન્સ કંપનીની અંદર. અને અરે મારો મિત્ર મારા માટે લાવ્યો છે. વાહ કલેજા, વાહ. એકવાર દાંત કાઢ લઈ તો આ ભાઈ આપણા સંઘના બધા વાહન એક કાર આ પડી છે, એક ટ્રેક્ટર છે, એક આગળ ટ્રેક્ટર છે, એક 4 વ્હીલ પ્લસ 2 બોલેરા, છેલ્લે ટ્રેક્ટર દેખાય કે ભાઈ આપણા સંઘના જ બધા વાહન છે ભાઈ. બધે રાસ્તાની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ એટલે હાલીને આવતા હોય એને ઉપાધિ નહીં ભાઈ, ખાવા પીવાની વિશ્રામની. ભાઈ જે આગળ આગળ હાલતા જ આવી ત્યાં આપણને એક ભાઈ મળ્યા છે. જો પાછળ તમને દેખાતા હોય ભાઈ રાજકોટના ભાઈ અને એમને એક ભાઈ માનતા હતી કે ભાઈ કામ પૂરું થઈ જાય તો ભાઈ 15 કિલો હાકળ, 15 કિલોની હાકળ લઈ આખા શરીરે રાખી અને દ્વારકા હાલીને જવાનું. એમ જો આખા શરીર ઉપર ભાઈ 15 કિલોની હાકળ લીધી અને નીકળી ગયા દ્વારકાધીશના દર્શન કરવાના. આપણે લેટ્સ ગો થાય યાર ના મેણા માર કરે, હાલતો નથી. છેલ્લા 3-4 કિલોમીટરથી ભાઈ સૌથી આગળ હું હોય મારી ભાઈ જે દેખાય તમને મને નથી દેખાતી એટલે પાછળ રહી ગયા. આવો આવો ભાઈ આવો, મોડું થઈ ગયું હે. બોલો દાદા. કયા બાબા ને? હા દાદા ને શું થાય છે? થાકી ગયા હે? ક્યાંથી આવો? હે પડદરી? અલ્યા હે ભાઈ પડદરી થી દાદા મળી ગયા ને. આ મિત્ર લાગે તમારા? આ મિત્ર લાગે એવું છે? ક્યાં બાત હે. હાલો હાલો તારે જય દ્વારકાધીશ. તારો ડિસ્કો બેન કરીને હવે તમે યાર લંગડા માણાથી તમારાથી થાય નહીં. હાય હાય આન કહી દે ભાઈ લંગડું કોઈ હાલતું તું સમજાય હાસુ બોલી જા કેટલા રૂપિયા આવો બોલવાના. અરે ના કોઈ લંગડું નતા હાલતું, કોઈ લંગડું હાલ્યો નહીં એટલે આ હાજો માણસ એટલે આ પછી કરના જદનીમાં કાઈ નો નાસ્તાનો બ્રેક આવી ગયો. અમારું બધું સંઘ આખું બેસી ગયું છે. હજી વાર છે થોડીક. આ બાજુ લેડીઝ ગેંગ ભાઈ ભજન કીર્તન કરે છે જોઈ લો. નાસ્તો આવેલા નાસ્તો કરીને ભાઈ હવે ભાઈ 100 કિલોમીટર બાકી હે તો ભાઈ 50 તારે હાલવાનું હે, 50 તારે હાલવાનું હે એટલે પહોંચી જશે સંઘ દ્વારકા. ડીશ ભૂસણિયા અત્યાર સુધીના અમારા ગ્રુપની અંદર કોઈ પણ એક મિત્ર એવો જે ખદડાઈ કરતો હોય ને એ મારો લાલો ભાઈબંધ છે. અરે હું આવ્યો હું પણ તેરનો હાવ એટલે હાવ પાર્ટી બદલી લીધી. જોઈ લો ભાઈ સંઘની સંખ્યા દાડે દિવસે વધતી જાય. વાંધો ને અરે ભાઈ નાસ્તા અમે જલેબી અને ગાંઠિયા ભાઈ ગાંઠિયા નાસ્તો કરીને ભાઈ ફૂલ એનર્જી સાથે ભાઈ દ્વારકા પગપાળા યાત્રા પાછી આપણે શરૂ કરી નાખીએ. એમાં તમે મારા મિત્રો જોઈ શકતા હશો કે જે બહુ હરખે હાલી શકતા નથી પણ મારે એમને હારે રહીને એમને મારે પોગાડવા પડે દ્વારકા મારે પોગાડવા પડે એટલે કઈ વાંધો નહીં. સપોર્ટ કરતા રહે ભાઈ. કોમેન્ટની અંદર તમે દ્વારકાધીશ કેમ નથી લખતા ફટાફટ દ્વારકાધીશ બોલો જય દ્વારકાધીશ. દ્વારકા જતા હતા ને અરે અમને ભટકાઈ ગયા છે ભાઈ. દ્વારકા બાજુ એટલે એવો શબ્દ વાપરવો પડે. ઇંગ્લેન્ડના એક ભાઈ ભટકી ગયા છે. ઇંગ્લિશની અંદર તો ઠીક પણ ગુજરાતી થોડું આવડે ને ગુજરાતી આવડે તો તમે ક્યાંથી આવો છો? આમ તો ઇંગ્લેન્ડ થી આવી છે એટલે ગુજરાતી થોડીક તમારી ભાષામાં તમે થોડાક જણાવો. અમારે ઠોનીભાઈ કઈ કહી રહ્યા છે. ઠોનીભાઈ શું કહો છો? 12 કિલોમીટર આવવાનું છે. જલ્દી આવો. કેટલું? 12 ખાલી 12 હાલો લેટ્સ ગો ભર્યા 12 ચશ્મા ભાઈ બૂસ મારે લાલાના અને ભાઈ માવા વગેરે હાલાને અમારે લાલાને તો માવાના ભાઈ ભાઈ સાયકલ લઈને રાજકોટ થી અને આપણે અહીંથી અમે થોડુંક બાકી રહ્યું આરાધના મંદિર 5-6 કિલોમીટર જેવું પહોંચવાનું હોય. ગાય હાડા જેવો ટાઈમ થયો. હાય ભાઈ સૌથી પહેલી વાર સૌથી પહેલા ભાઈ આપણે પહોંચી ગયા છીએ આપણા બપોરના રેઠાણે. આપણે કંઈક છે ભાઈ આવું કંઈક લોકેશન. પૂજાબેન મનોજભાઈ કોચા વિશ્રામ ગૃહ અમેરિકા વાળા એવું બધું આની અંદર ભાઈ હોવાની વ્યવસ્થા છે. અને આપણું ભાઈ રસોડું શરૂ થઈ ગયું છે. જમવાની ફૂલ તૈયારી શરૂ છે, રોટલા બનાવવાની. અને આપણે થોડાક
હાથ પગ ને મોઢું ધોતા થઈ જાય ફ્રેશ. હાલો ભાઈ, હરિહરનો ટાઈમ થઈ ગયો છે. શું કહેવાય આને દાદા? મોહન થાળ હે. પછી શાક શેનું હે? બટેકા રીંગણા અને સંભારો અને ઓહો પાપડ ને સલાડ ને બાજરાના ને ઘઉંના રોટલા. ધ્યાન દો હરકો. મસ્ત મજાની ભાઈ નીકળ લઈ લીધી બહુ એટલે બહુ ઊંઘ આવી. પાછા ખરા તડકાના ચશ્મા માગ્યા. ચશ્મા આપણી ટોપી હે રૂમાલે આપણે લગાડીને ભાઈ નીકળી ગયા અમારો સંઘ આખો ઓન ધ વે ખંભાળિયા. જય દ્વારકાધીશ. અમારા સંઘની અંદર ન્યૂ મેમ્બર એડેડ ભાઈ છે. દ્વારકા આવવાનું હોય ભાઈને. ભાઈ તમને ખબર હે ને કે ભાઈ સેવાનું કામકાજ શરૂ જ હોય છે, તો પાછી આપણને સેવા મેળવવાનો મોકો મળી ગયો છે. શું આવી ગયું છે? સ્ટિંગ પીવો, એનર્જી લાવો. સ્ટિંગ એ છોકરું કહેવાય ને એટલે જીરા મસાલા. સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવી ગયું હે ભાઈ. અહીંયા આપણે ભાઈ આજનું સ્ટે કરવાનું હે. માથું ખંજાળો હોય હુઈ જા. આ હું કે આજના 100 ફોલોવર કમ્પ્લીટ. હાલો ભાઈ, આજનો ટાર્ગેટ પૂરો 100 ફોલોવર્સ લેવાનો. અને ભાઈ બધી બાજુ તેમ જુઓ ઘોટી ગયા હે. આ બાજુ થોડાક ઘોટી ગયા હે, થોડાક આ બાજુ ઘોટી ગયા હે. અને આપણે ભાઈ અહીંયા ઘોટી જવાનું હે. મળીએ સીધા અમે કાલે સવારમાં વહેલા 4 વાગે નીકળવાનું છે અને સીધું પગવાનું છે લીમડી કયું સુરેન્દ્રનગર જિલ્લાનું. તું બનઠાને ઘડીક લીમડી કયું ખંભાળિયાનું દેવભૂમિ દ્વારકાનું હોઈ જવાનો. The next day. જય દ્વારકાધીશ. બીજો દિવસ મસ્ત મજાનો ઉગી ગયો અને વહેલા 4 વાગ્યામાં હાલતા થઈ ગયા અને અમારો સંઘ આગળ વહી ગયો અને અમારો તું અમારો ભાઈ સંઘ નાનકો એવો ભાઈ જોઈન્ટ થઈ ગયા. આ ભાઈ કેમેરા લઈને હાલતો થઈ ગયો ભાઈ. આ એક જગ્યાએ ગરબાનું એવું આવ્યું હતું. રાવટી બીજે શરૂ થઈ ગઈ એટલે નાસ્તા પાણીનો મેળ પડી જાય અને ફટાફટ હાલીને અમારે ભોગવાનું અમારા સંઘારે. તમે ભાઈ ખાલી પાછળનો વ્યૂ ચેક કરો. હાલતા જતા હોય ને એટલે ભાઈ વ્યૂ કઈ આવે ખતરનાક. મજા જ આવે નગરી તમને જોવાની. બ્લોગ જોવાની એટલી મજા આવે તો કાંઈ સબસ્ક્રાઈબ ફોલો લાઈક ની તો ખબર નહીં ભાઈ, પણ આ વ્યૂ કઈક આવ્યો મસ્ત. અમારે ગેંગ ફોટા પાડે જોવો તો. ઓહો ભાઈ વ્યૂ આવે. વ્યૂ ચેક કરો. કાનુડાના રાજમાં કયા મોર બોલે મારા ભૂરભાઈ ના રાજમાં. ઓહો હમણે સંઘ વાળા વટ છે, ધરાતા જ નથી ફોટા પાડવા. તાજો ફૂલડા લઈ લઈને સોઈટું ફૂલડા લઈ લઈને પણ કઈક તો શરમ કરો. જેટલા તારા પાડ્યા છે ક્યાં ફોટો? એક ફોટો નો હોય મારો. હું દેખાય ના કા ખુલ્યો ને લોકાઈ દે હવે. શું છે ક્યાં ફોટો નો હોય મારો? ક્યાં આ લાલ એ મારા કેવા ભાઈ ગમે. ફૂલ છે ગુલાબ મને બહુ ગમે છે. ઓહો પણ ફૂલ નથી આ ગુલાબ નું, આ કઈક બીજાનું છે. આના ફૂલ શેનું હે ભાઈ તમારે કોમેન્ટ કરવાની, કારણ કે મને નામ નથી ખબર. લાવો ત્યારે તરબૂચ ની ડીશું બીજું શું હોય લાવો. વાહ ભૂરભાઈ વાહ. એટલે પણ 2 કાળા ઘોડા કેવો સિલ્વર ઘોડો લઈ લઈને ભાઈ કાનિયાડ વાળી પાર્ટી આવી ગઈ છે. અને ઇંગ્લેન્ડ વાળા ભાઈ તો વચમાં ભૂરભાઈ. કઈ વાંધો નહીં, હવે આગળ જ છે ભાઈ નાસ્તાનું, તો નાસ્તો વાસ્તો કરી લેવી. સંઘ ભેગા પાછા પડી ગયા કારણ કે સમય થઈ ગયો આપણે નાસ્તો કરવાનો. એક વખત ભાખરી અને ભાઈ મસાલાની ચટણીની મજા માણી લેવી. એવું કઈ હોતું જ નથી. ભાઈ હમતા તો આપણે બહુ આગળ આવતા હોય ને આજ આપણે સંઘ હારે હાલવાનું હોય. ઢોલકીના તાલે ભાઈ જો
બપોરાનું સ્ટેશન આવી ગયું છે અને અમારો સંઘ આખો ભાઈ વિખરાઈ ગયો છે, પથરાઈ ગયો છે અહીંયા. હા, આને અમારી જગ્યા અહીંયા કરી છે બુક. મેહુલભાઈ જગ્યા રાખી છે. અને ભાઈ લોકેશન ઓહો નાળિયો, ત્યાં મસ્ત મસ્ત નાળિયેરીનો ટાઢો ટાઢો પવન આવી શકે. એટલે ભાઈ તમે ઉતારી લો પેલા બધું. ના તમે પેલા ઉતારી લો. થોડીક વારમાં અમે બધા બપોરા કરશું ગ્રહણ. દ્વારકા જઈને તો મારો એક મિત્ર હે, પેલા રહ્યો ને ઘોડાની જેમ દોડે અને પછી ઘોડા વેચીને હોય ને એમ હુઈ જાય. એ અમારો ભાઈ પોતે જો પેલા ઘોડા જેમ દોડે, ટાટિયા દુખવાડે ને પછી ઘોડા વેચીને હું તો નીમ હુઈ જાય. એના દાંત તો જો ઉંદરડા જેવા લાગે બે. ઉંદરડું બસ મશીનો આંકડા ચડે હા બસ હું ચડાવતો નહીં. ખાઈ પીને મસ્ત મજાની બધા એની અંદર કરી લીધી. હવે વાગી રહ્યા છે 3. શું હે ભાઈ અને જવાનું ને ભાઈ તમને કહેતા કે આપણે રહી ગયું છે કે આપણે ભાઈ રહ્યા ને પગપાળા યાત્રામાં જોડાયા છે ભાઈ ગુંજારવાળાના સંઘની અંદર. ધંધુકાભાઈ જે આવ્યું છે પગપાળા યાત્રા સંઘ ગુંજારથી દ્વારકા. અને જો કે ગુંજારવાળા તો કેટલા વર્ષથી કરે, 10મું વર્ષ છે એમનું. પણ આપણે રહ્યા ને એ અરે બોડી વાળાનો પણ સંઘ, એની અંદર આપણે જોઈન્ટ છે બોડી પ્લસ ગુંજાર. લેટ્સ ગો, નીકળીએ સીધા લીમડી. આજે બોલો નાતે આયો તો ભાઈ અમારી ગેંગે શરૂ કરી ફટાફટ અંકડી ભાઈ અડધી કલાકથી રમી. મારી ગેંગમાં કોઈ રમતા એને કાંઈ એવા પણ મફતની ભાઈને બધાને સોડા ને પાણી મળી ગયું જોઈ લો. સેવાયુ વાળા મળતા રહે એટલે આપણે સેવાનો લાભ લેતા રહીએ. આયુ તરબૂચ આયુ, લઈ લો તરબૂચ લઈ લો, લઈ લો હરખાઈ. બે શીરું ન હોય તો હું લઈ લઉં. એક ઘણી એટલે હું ટોળકી જમા થઈ હે. આ ટોળકી પાછી હું જમા થઈ એટલે તમે પાછા ઢોલકી વાટે રહ્યા હતા. ઢોલકી વાઈ ગઈ. આ છોકરાને જોઈ લીજો બગડ્યો એટલે હું પાછા લઈને ઉપડો. સારી વાત છે ઘીરે એવું હે. અમારા ભૂરભાઈ ને થોડાક ટાંટિયા દુખવા મળ્યા, એને સ્પ્રે સાઈટો આને આ બધા સાટ લીધો હોય. જયેશભાઈ આપડા લોકેશન ભોગવાય પણ આપણે એટલે જઈએ ઢોલકી વાળા ધૂન ભજન કીર્તન કે જમાયા પાછા જોઈ કેમ ભાઈ. સાંજ પડી છે અને 7 વાગ્યાનો સમય થયો અને આપણે પહોંચ્યા છીએ કયું ગામ હે આને ને ખબર જુવાન પર એટલે લીમડીની એક્ઝેક્ટ પાસે ત્યાં ભાઈ એક આશ્રમ આરાધના એવું કે ને મંદિર હે ટૂંકમાં આવું લોકેશન. આ આપણે ભાઈ આજનો રાત્રિ રોકાણ અને સ્ટે હે ને હાલો જાય ફટાફટ આરતી કરવા. तो इसी के साथ हमारे भाई दाल बाटी નો આજ પ્રોગ્રામ હે એટલે આજ ખાવા માટે એવું હે. તમને આજની આપણી હાલત દેખાડી દઉં. અહીં સુધી પોગતા ભાઈ આવો કંઈક ફરફોલો અહીંથી ઠીક બારો. એ ભાઈ રેવા દે તું. ફરફોલો અહીંથી બારો આવ્યો હે, ખાલી ન્યા બારો નથી આવ્યો. આવડો ફરફોલો જો અહીંથી આમ થઈને ઠીક ને બારો નીકળ્યો. ક્યાં ઠીક અહીં કરજો. અને આ પગમાં કંઈક એવું જ છે. અહીં જો ફરફોલો બારો આવી ગયો. આ ફરફોલો અને એની પાછળ એવો કંઈક છે જો. બે બાજુ ફરફોલા આખા તળિયાની અંદર થઈ ગયા પણ કઈ વાંધો નહીં. તો આપણે હિંમત હાર્યા નથી ભાઈ. અને જો તો બ્લર ના આવતો ના તો આ સાથે ભાઈ આજનો વ્લોગ વિડીયોનો પૂરો કરીએ છીએ. રેડી? આ સાથે આજ વ્લોગ વિડીયોનો પૂરો કરીએ છીએ. મળીએ સીધા કાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય, જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ કાલે સીધા દ્વારકા જવાની રૂટ ઉપર. બાય.
સબસ્ક્રાઇબ કરતા જજો. બાય બાય.